જો ફ્રેન્ડ્સ, એકવાર સાબુદાણા અને શેંગદાણાની જો આ રેસીપી તમે આ રીતે બનાવશો તો ચોક્કસથી 100% મારી ગેરંટી છે, જે રીતે મારા ઘરમાં બધા જ લોકો ખાઈને ખુશ થઈ ગયા તે રીતે તમારા ઘરે પણ બધા જ ખાઈને ખુશ થઈ જશે. તો એક વાટકી ભરીને મેં સાબુદાણા લીધા છે. પાણીની મદદથી સારી રીતે ફક્ત એક જ વાર વોશ કરવાના, વારંવાર વોશ નહીં કરવાના. હવે એ જ વાટકીની મદદથી અડધી વાટકી ભરીને આની અંદર પાણી એડ કરીશું. જે માપ છે એ એકદમ પરફેક્ટ છે. જો તમે માપ પ્રોપર રાખશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ થશે આ રેસીપી. હવે ઢાંકણ ઢાંકી 6 થી 7 કલાક માટે રહેવા દઈશું. અત્યારે બપોરના 2 વાગ્યા છે. હું આ સાબુદાણા પલાળી રહી છું. રાત્રે મારે 8 વાગે આ રેસીપી બનાવવાની છે. જુઓ, સરસ મજાના સાબુદાણા સોફ્ટ થઈ ગયા છે અને ફૂલી પણ ગયા છે. હવે 3 મોટી ચમચી ભરીને તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય ત્યારે થોડીક રાઈ, 1 ચમચી જેટલા તલ એડ કર્યા છે, થોડીક હિંગ એડ કરીશું અને ત્યારબાદ 4 થી 5 ચમચી ભરીને શિંગદાણા એડ કર્યા છે. જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ રાખીશું. મીડિયમ ફ્લેમ ઉપર ડાર્ક કલર આવે ત્યાં સુધી મેં આને કૂક કર્યું છે. હવે બાફેલા બટાકા એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. તો 4 મોટી સાઇઝના મેં બટાકાને બાફી લીધા, છાલ દૂર કરી અને મોટા ટુકડામાં કટ કરી દીધા. હવે સ્વાદ અનુસાર ફરાળી મીઠું એડ કરીશું. 1 થી 2 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ભરીને મેં હળદર એડ કરી છે. 3 થી 4 ચમચી ભરીને દળેલી ખાંડ એડ કરવાની અને અડધા લીંબુનો રસ એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ આની સુગંધ આવી રહી છે. જો ફ્રેન્ડ્સ, આનો લુક કેટલો સરસ મજાનો આવ્યો છે. હવે 4 થી 5 ચમચી ભરીને કોથમીર એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ જે સાબુદાણા આપણે પલાળીને રાખ્યા હતા એ બધા જ સાબુદાણા આની અંદર ઉમેરી દઈશું. જુઓ ફ્રેન્ડ્સ, કેટલા સરસ મજાના છૂટા છૂટા સાબુદાણા તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, આના માટે એક જ ધ્યાનમાં તમારે બાબત રાખવાની કે 1 વાટકી ભરીને સાબુદાણા હોય તો અડધી વાટકી જેટલું જ તમારે પાણી એડ કરવાનું. તો સરસ મજાની સાબુદાણાની ખીચડી તૈયાર છે, ચટપટી.